પાટણના કુરેજા ગામ નજીકની નર્મદા કેનાલમાં ગઈકાલે ખાબકેલી કારનો ઘટનાના 24 કલાક બાદ સુધી પતો લાગ્યો, જેમાં કારની સાથે એકની લાશ મળી આવી છે। મંગળવારે અમદાવાદથી રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી હતી। મોડી સાંજે અંધારું થઈ જતા રેસ્ક્યુ ઓપરેશન રોકી દેવામાં આવ્યું હતું અને સવારથી જ કારની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને આખરે આ કારને બહાર કાઢવામાં આવી છે। વધુ વાતચીત સંવાદદાતા અલ્કેશ પાસેથી મેળવીશું। અલ્કેશ, ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આખરે આ કારને બહાર કાઢી છે, જેમાંથી એક મૃતદેહ પણ મળી આવ્યો છે। શું વિગતો સામે આવી રહી છે? કાર ક્યાંની હતી? જે માણસ તેની અંદર સવાર હતા તે વ્યક્તિ કોણ હતો? શું સમગ્ર વિગતો સામે? જી મંત્રી, જે ઘટના બની હતી કુરેજા પાસે નર્મદા કેનાલમાં, એ વ્યક્તિને આજે છેવટે તંત્ર, વહીવટી તંત્રના અને ફાયર બ્રિગેડના માણસો દ્વારા તેમજ સ્થાનિક તરવૈયાઓ દ્વારા લાશ સાથે ગાડીને બહાર કઢાઈ છે। અને જે જાણવા મળ્યા મુજબ અહીંયા હારી તાલુકાના રાવેન્દ્રા ગામના એક કંટ્રોલ સસ્તાની દુકાનના કંટ્રોલના સંચાલક હોવાનું જાણવા મળ્યું છે અને છેવટે 24 કલાકે આજે હાથ લાગી હતી અને લોકોએ સમર્થન કર્યું હતું કે પહેલા તો એવું લાગતું ગાડી કોઈ પડી નથી, પણ જયારે આ બહાર આવ્યા પછી વાતે સમર્થન મળ્યું હતું કે ભાઈ અકસ્માત થયેલો, ગાડી અંદર પડી હતી। જી, જે વ્યક્તિ હતા તે કોણ હતા, ક્યાંના રહેવાસી હતા, તેને લઈને શું વિગતો સામે આવી છે? જી, હારી તાલુકાના રાવેન્દ્રા ગામના ભાવજીભરી કરીને એક વ્યક્તિ છે, જેઓ સસ્તાનાની દુકાનના સંચાલક હતા અને કાલે પાટણ તરફથી આવી રહ્યા હતા ત્યારે એવું કહેવાય છે એક આગળ ટર્બો જઈ રહી હોવાથી તેઓ ફૂલ સ્પીડે હોવા ડ્રાઇવિંગ ઉપર કાબુ નહીં, એક ફૂટની દિવાલ તોડી કેનાલની અંદર કાર ખાબતી હતી। જી માનસી, બિલકુલ આભાર અલ્કેશ આપનો સમગ્ર વિગતો આપવા માટે। કાર સાથે મૃતદેહ પણ ફાયરના જવાનોએ બહાર કાઢ્યો છે અને એવું જે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે ફૂલ સ્પીડની અંદર આ કાર હતી અને કાર પર આખરે કાબુ ન રહેતા દિવાલ તોડીને આ કેનાલમાં પડી ગઈ અને જે કાર અને મૃતદેહ બંનેને બહાર કાઢવામાં આવ્યો છે। ગઈકાલે કેનાલમાં પડેલી કાર આજ રોજ મળી આવી અને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા તેને બહાર કઢાઈ છે।